કેમ છો મિત્રો? મજામાં? જય ગૌ માતા. તમારા બધાનું આપણી ગુજરાતની રસધારા યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે. આજ હું તમારી સામે શ્રી ભોજલ ભગવતી સેવા ટ્રસ્ટ અમૃતવેલ ગૌશાળાનો વિડીયો લઈને આવ્યો છું, જ્યાંનો આ ફેમસ કૂટ રાઘવ તમે બધા ઓળખો જ છો. હવે આપણે રાઘવની બ્લડ લાઇનની વાત કરીએ તો રાઘવના પિતાનું નામ પૂનમ છે અને માતાનું નામ રૂપા છે. એ બંને બીકે આહિર પાસે હતા હળવદમાં, અને રાઘવ ત્યાંથી અહીંયા અમૃતવેલ ગૌશાળામાં લાવેલ છે. અને રાઘવના ઘણા ખરા રિઝલ્ટ પણ આવી ગયા છે, બહુ સારા રિઝલ્ટ આવ્યા છે. મિલ્ક પ્રોડક્શનમાં પણ બહુ સારા છે અને રાઘવના સિમેન્ટ ડોઝ પણ અવેલેબલ છે. તો કોઈ પણ મિત્રને જોઈએ તો તમે આ ગૌશાળાનો સંપર્ક કરી શકો છો. બાકી આપણે હવે રાઘવની બોડી કેરેક્ટરની વાત કરીએ તો તમે જુઓ, તેની લંબાઈ ઊંચાઈ જુઓ, ઊંડા શિંગડા, ટૂંકું મોઢું, કલર કોમ્બિનેશન બહુ મસ્ત અને સારો કૂટ છે રાઘવ. અને રાઘવ સિવાય હવે અહીંયા બીજો કૂટ છે શ્યામ, એની આપણે વાત કરીએ તો આ છે શ્યામ. શ્યામના પિતાનું નામ છે કૃષ્ણા, જે પૂરો બ્લેક હતો, અને શ્યામની માતા હતી એ હતી લીલડી, એ અહીંની જ હતી અમૃતવેલ ગૌશાળાની. શ્યામના પણ ઘણા ખરા રિઝલ્ટ આવી ગયા છે, એ આગળ હું તમને બતાવું. અને શ્યામના પણ ડોઝ અવેલેબલ છે, તો કોઈ પણ મિત્રને જોઈએ રાઘવ કે શ્યામના ડોઝ તો તમે આ ગૌશાળાનો સંપર્ક કરી શકો છો. હવે આગળ આપણે અહીંયા જુઓ તો આ નાના નાના વાછડા વાછડીયું છે, તો આમાં ઘણા ખરા રાઘવના રિઝલ્ટ છે અને શ્યામનું પણ રિઝલ્ટ છે. આમાં તમે જુઓ, આ બધા વાછડા વાછડીયુંનું રૂપ જુઓ, એની સુંદરતા જુઓ, ફેસ પ્રોફાઇલ બહુ મસ્ત ને બહુ રૂપાળા રિઝલ્ટ આવે છે રાઘવના અને શ્યામના બંનેના. અહીંયા તમે આ વાછડાને જુઓ તો આ રાઘવનો વાછડો છે, એનો કલર પેટર્ન લુક જુઓ બહુ મસ્ત છે. હવે આગળ આપણે વાત કરીએ તો આ બંને ઓળખી પણ રાઘવની જ છે. એમાં જે પાછળની ઓળખી છે એનું નામ લાડલી છે. બહુ મસ્ત અને સુંદર વાછડી છે લાડલી. બધા જ રિઝલ્ટ અત્યારે તમે જે પણ વાછડીઓ જુઓ એ બધી રાઘવની જ છે. તમે જુઓ, આ વાછડી પણ રાઘવની છે. કેવા રૂપાળા બહુ મસ્ત રિઝલ્ટ આવે છે રાઘવના. અહીંયા પણ તમે જોઈ શકો છો, આ લીલડી સિવાય જે બીજી બધી વાછડીઓ છે એ રાઘવની જ છે. એની બધાની તમે લંબાઈ ઊંચાઈ જુઓ, ફેસ પ્રોફાઇલ, કાનની બનાવટ અને સાથે સાથે કલર પણ જુઓ, બહુ મસ્ત કલર, કાબરા કલરની જ છે બધી. જનરલ તમે જોઈ શકો છો. બહુ સારા અને બેસ્ટ રિઝલ્ટ છે રાઘવના. અને રાઘવની ઓળખી મિલ્ક પ્રોડક્શનમાં પણ આવી ગઈ છે, અને જેનું દૂધ ઉત્પાદન પણ બહુ સારું છે. એટલે કે રાઘવ દૂધવાળો વેલો છે. આ પણ રાઘવની જ વાછડી છે, કાળી કાબરી. તમે આમાં જુઓ તો રાઘવના રિઝલ્ટમાં તમને કાળી કાબરી, લીલડી, લાલ, ગળકડી બધા જ કલરના રાઘવના રિઝલ્ટ તમને જોવા મળશે. અહીં જોઈ શકો છો, આ બધી કાબરીયું વાછડીયું છે. આ બધી રાઘવની છે. જુઓ, એકથી એક ચડિયાતી છે વાછડીયું બધી. તો તમને લોકોને રાઘવના રિઝલ્ટ કેવા લાગ્યા એ અમને કોમેન્ટ કરીને જરૂર કહેજો. અને આગળ હવે હું તમને શ્યામનું રિઝલ્ટ પણ બતાવીશ. ત્યાં સુધી તમે આ રાઘવના રિઝલ્ટને નિહાળી શકો છો.
બહુ મસ્ત અને રૂપાળા રિઝલ્ટ છે. હવે આગળ હું તમને રાઘવ અને શ્યામ બંનેની વાછડી બતાવું. તો આમાં જે મોટી વાછડી છે એ રાઘવની વાછડી છે અને આ જે નાની લીલડી વાછડી છે એ શ્યામની છે. એ શ્યામનું રિઝલ્ટ પણ તમે જુઓ, કેવી મસ્ત લીલડી વાછડી છે. ટૂંકું મોઢું, કાન, લંબાઈ, ઊંચાઈ, કલર પેટર્ન, લુક બહુ સારી વાછડી છે. અને અહીંયા તમે આ બીજા બચ્ચા જુઓ તો આ કાબરો વાછડો જુઓ, બહુ મસ્ત વાછડો છે. એ પણ રાઘવનો જ વાછડો છે. જોઈ શકો છો બધા જ બચ્ચા એકથી એક ચડિયાતા છે અને બહુ મસ્ત છે. તો તમે ક્યારેય પણ સાવરકુંડલા જાઓ તો ત્યાંથી નજીક જ થાય અમૃતવેલ, તો ત્યાંની મુલાકાત લઈ શકો છો. બહુ મસ્ત ગૌશાળા, મંદિર, ગૌશાળામાં બહુ સારી જગ્યા છે. અમૃતવેલ ગયા જેવું છે. એકવાર તમે અવશ્ય લાવો લેજો અમૃતવેલ જવાનો. જોઈ શકો છો અહીંની ચોખ્ખાઈ પણ તમે જુઓ, નીચે કેટલો ક્લિનિંગ છે. આ બધી ગાયું જુઓ, ગાયું બધી બહુ રૂપાળી છે. એની લંબાઈ, ઊંચાઈ, બોડી ફિટનેસ અહીં જુઓ, એક કાળી ગાય પણ છે. બાકી બીજી બધી ગાયોને પણ તમે નિહાળી શકો છો. અહીંયા આ બંને લીલડી ગાય જુઓ, તો એમાં આગળની લીલડી ગાય છે એની શિંગડાની પેટર્ન જુઓ તમે, તો કંઈક અલગ છે. ઢીલા અને પતલા. તમને અહીંયા બધા જ પ્રકારના શિંગ જોવા મળશે. જેમ કે માસિયા છે, આ માસિયા શિંગડા છે આ ગાયના. પીલા, કુંઢા, બધી પેટર્ન મોસ્ટ ઓફ તમને આ ગૌશાળામાં જોવા મળી જશે. અને મેનેજમેન્ટ પણ બહુ સારું છે આ ગૌશાળાનું. ચોખ્ખાઈ પણ બહુ સારી, નીણ પણ બહુ વ્યવસ્થિત અને સારી નાખે છે. હવે આમાં જુઓ તો આ જે વચ્ચેવાળી ઓળખી છે આગળ જે, એ રાઘવની છે. આ બીજી આઈલી આવે એ પણ રાઘવની છે. તમે જુઓ બધા એકથી એક ચડિયાતા રિઝલ્ટ છે રાઘવના. તો તમને લોકોને રાઘવ, શ્યામના રિઝલ્ટ, રાઘવના રિઝલ્ટ અને આ ગૌશાળાની બધી જ ગાયું, વાછડિયું, વાછડા બધાય કેવા લાગ્યા એ અમને કોમેન્ટ કરીને જરૂર કહેજો. અને આવા ને આવા વિડીયો અમે તમારી સાથે લાવતા રહીશું. તો તમે અમારી ગુજરાતની રસધારા યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. જય ગૌ માતા, વંદે ગૌ માતરમ. મળીએ હવેના નવા વિડીયોમાં.